હવે જો તમને ઓલરેડી ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ છે તો તેનો કમ્પ્લીટ ક્યોર પોસિબલ નથી, પણ તેનો આપણે પ્રોગ્રેશન અટકાવી શકીએ છીએ, તેની પ્રોપર આપણે કેર કરી શકીએ છીએ અને તેના દુખાવામાં આપણે રાહત ચોક્કસપણે મેળવી શકીએ. સ્ટેપ્સની વાત કરીએ તો તમે વજનને થોડું ઘટાડી શકો છો. 1 થી 2 કિલો વજન પણ ઘટશે તો પણ તમારા જોઈન્ટ્સ પર થોડું દબાણ ઓછું થશે અને તેનાથી પેઇનમાં રિલીફ થશે. બીજું સ્ટેપ છે કે તમે દુખાવામાં ગરમ પાણીનો શેક કરી શકો છો. ત્રીજું સ્ટેપ છે કે તમે થોડીક એક્સરસાઇઝ કરી શકો છો, જેમાં ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ બેસ્ટ છે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ માટે. તેમજ તમે સાયકલિંગ કરી શકો છો અને સ્વિમિંગ પણ કરી શકો છો, જે તમારા દુખાવામાં રાહત આપશે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જેમને પહેલેથી જ પ્રેઝન્ટ છે તેમણે જમીન પર બેસવાનું ટાળવું જોઈએ. ઇન્ડિયન ટોયલેટની જગ્યાએ વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવો જોઈએ. વધારે ભારે વસ્તુને ઉચકવી ન જોઈએ. ની કેપ પહેરી શકાય છે. ડાયટમાં કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન અને એન્ટી ઇન્ફ્લેમેટરી વસ્તુઓને ઇન્ક્લુડ કરવી જોઈએ. આ બધા સ્ટેપ કરવા છતાં પણ જો કોઈ પણ રાહત ના મળતી હોય તો ડોક્ટરને કોન્ટેક્ટ કરી શકાય છે. ઇન્જેક્શનનો યુઝ પણ કરી શકાય છે અથવા તો લાસ્ટ ઓપ્શન બચે છે ની રિપ્લેસમેન્ટ. હોમિયોપેથિક દવા લેવા માંગતા હોય તો હોમિયોપેથીમાં પણ ખૂબ જ સારી મેડિસિન્સ છે જે તમારા દુખાવાને ખૂબ જ ઓછું કરી શકે છે. જો તમે ડિટેલમાં જાણવા માંગતા હોય કે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસમાં કયો ડાયટ લેવાથી સારું થાય છે અને કયો ડાયટ અવોઇડ કરવાથી ઓસ્ટિયોઆર્થ્રાઇટિસમાં રિલીફ મળે છે તો તમે મને DM OT ફૂડ કરી શકો છો.